નમસ્તે. આજે પ્રશ્નો ખરા પણ ભાવનગરના. આજે હું ભાવનગરની વર્તમાન અને ભાવનગરની ભૂતકાળ, જે કોંગ્રેસના સમયની દેન મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આજ અવશ્ય યાદ કરીશ, કારણ કે આજે એમની જન્મની તિથિ છે. હું એમના ચરણોમાં વંદન કરીશ, પુષ્પાંજલિ અર્પણ કરીશ અને સ્મરણાંજલિ કરીશ. હું આજે ફરીને એટલા માટે યાદ કરીશ કે એવડું મોટું વિરલ વ્યક્તિત્વ, એમને આપણને લોકશાહીના દર્શન કરાવવા માટે પહેલું પગલું ભર્યું. હું ફરીને વંદન કરીશ અને ભાવનગરના પ્રશ્નોની ચર્ચા આપની સામે મૂકીશ. ભાવનગરના 6 પ્રશ્નોની ચર્ચા મારે કરવી છે. એમાં પહેલો પ્રશ્ન છે કનેક્ટિવિટી, જે મળતી રોડ કે રેલ કે એર. બીજો પ્રશ્ન છે ઔદ્યોગિક ડેવલપમેન્ટ. ત્રીજો પ્રશ્ન છે ખેતીવાડી અને ખેતીવાડીને લગતી માળખાગત સુવિધાઓ. ચોથો પ્રશ્ન છે આરોગ્ય અને આરોગ્યને લગતી હાલની વર્તમાન ફેસિલિટી. પાંચમો પ્રશ્ન છે ભાવનગરને મળતું શિક્ષણ અને એની અસરો. છઠ્ઠો પ્રશ્ન છે સર્વાંગી ભાવનગરનો વિકાસમાં સરકારનો કેટલો રોલ અને કેટલું પ્રદાન. અહીંયા એ પણ સ્પષ્ટતા કરું, 2019ની લોકસભા, હું ભાવનગર લોકસભા કોંગ્રેસ પક્ષના એક ઉમેદવાર તરીકે મને લડવાનો મોકો મારા પક્ષે મને આપેલો. મેં આપ સૌની વચ્ચે મારી ઉદાર દિલે મારી વાસ્તવિકતા, મારી કામ કરવાનો તજુર્બો, મારી ભાવનગર પ્રત્યેની મારી જે સમજ અને હું ભાવનગર માટે શું કરી શકું એ મારી ઓળખ આપવાનો પ્રયત્ન મેં આપ સૌની વચ્ચે મેં કરેલો. પણ ભાવનગરમાં મારી જે શક્તિ હતી એ હજી ભાવનગરની સામે મારે વધુ મૂકવાની છે. એ સમજદારીથી ભાવનગરે મને એ ક્રમ ન આપ્યો. એટલા માટે હું મારા પ્રયત્ન આજે ચાલુ રાખું છું. અહીંયા આગળ મારા 6 પ્રશ્નો જે છે ભાવનગરના લઈને સરકાર સામેના છે. બીજા આ 6 પ્રશ્નોની સાથે સાથે સરકારની સાથે ભાવનગરમાં રહેતા હોય, ભાવનગર વાસીઓ હોય અને ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હોય, ચાહે જિલ્લાનું કરતા હોય, ચાહે રાજ્યનું કરતા હોય કે ચાહે કેન્દ્રનું કરતા હોય, અને એ પૈકીના કોઈ સરકારમાં બેઠા હોય, રાજ્યની સરકારમાં કે કેન્દ્રની સરકારમાં, આ તમામ લોકોને હું મારી વાત મૂકવા માગું છું એમની પાસે. અને મારા સવાલો છે એમને કે 30 વર્ષ કેન્દ્રમાં આ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય ચૂંટાય છે અહીંથી, અને 27 વર્ષથી એક હથ્થું શાસન ભારતીય જનતા પાર્ટીનું આ જિલ્લામાંથી થઈ રહ્યું છે અને સરકાર એમની છે. સવાલ એટલા માટે છે કે સરકાર એમની છે. મેં મારા લોકસભાના ચૂંટણી પ્રચારમાં મેં 2 વાતો લગભગ મેં કોમન કરેલી છે. એમાંની એક વાત કે મને ભાવનગરમાં વાસીઓ અને ભાવનગર લોકસભામાં મને તક મળશે, હું પાર્લામેન્ટમાં જઈશ તો પણ હું ભાવનગર માટે ચિંતા કરવાનો છું, અને પાર્લામેન્ટની અંદર તમે બહાર રાખશો અને હું બહાર બેસીશ તો પણ ભાવનગરની ચિંતા કરવાનો છું. અને મને એક આનંદ છે કે ભાવનગરના કામમાં કે ભાવનગરના પ્રશ્નોમાં કે ભાવનગરના વિકાસની વાતોમાં મને તમે જોતરો. આ વાત માત્ર ને માત્ર રાજકીય પરિપ્રેક્ષમાં વાત નથી કરતો. આ વાત મારી સમજદારીથી અને મારા મનમાં પડેલી કામ કરવાની ક્ષમતા આધારિત હું કહું છું. લોકસભાની ચૂંટણી દરમિયાન મેં ખૂબ સારો અનુભવ કર્યો છે. અમારો જુસ્સો ઓર બુલંદ થયો છે. અને અમને જે મળેલા અનેક લોકો જે હું પરિચયમાં નહોતો, હું દરિયાકાંઠાના ગામડાથી લઈ અને શહેરી વિસ્તારમાં આવ્યો ત્યાંથી, કે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ ફિલ્ડના વિચક્ષણ લોકો, બુદ્ધિજીવી લોકો, સજ્જનો અને પ્રબુદ્ધ લોકો પણ મને મળ્યા છે. અને એ તમામ પાસેથી મને બહુ બધું શીખવાનું મળ્યું છે. અને આ ભાવના મને હંમેશા શક્તિ અને એક ઉર્જા આપી રહી છે. એને લઈ મારો
આજની તારીખે તમને જે વાત કરવાનો છે મહારાજા સાહેબના જન્મના તિથિના દિવસે, એ 6 વાત જે છે એ 6 વાત બાબતે મુખ્ય મારી વાતો એવી છે કે ભારતીય જનતા પાર્ટીને સરસ મજાનું નેતૃત્વ ભાવનગર જિલ્લાની જનતાએ આપ્યું છે અને ભાવનગર જિલ્લાને આ 6 પ્રશ્નો 27 વર્ષથી કેમ પીડા ભોગવે છે. રેલવે, રોડ અને એરલાઇન્સ આ ભાવનગરને 30 વર્ષ પહેલાં પણ મળેલું હતું અને 30 વર્ષના પછી, આ 30 વર્ષ પછી પણ જો ભાવનગરને એમાં સામાન્ય ફેરફારો પણ નથી થયા. જે અમદાવાદથી નીકળતો રોડ 2 માર્ગી છે એ આજે 27 વર્ષે 2 માર્ગી છે. આપણે અનેક આશાસ્પદ યુવાનો, અનેક આશાસ્પદ બિઝનેસમેનો, અનેક આશાસ્પદ વેપારી અને ઓફિસર્સ લોકોને આપણે આ એક રોડ અકસ્માતમાં ભાવનગરને અમદાવાદ વચ્ચે ગુમાવ્યા છે અને એનું અમને બહુ દુઃખ છે કે માત્ર ને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે આપણે આવા જાન ભાવનગરની જનતા કે અન્ય કોઈ લોકો રોડ ઉપર મૃત્યુ પામે છે અને જાય છે. એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કક્ષાના માણસો કે જે ભાવનગરનું નેતૃત્વ કરે છે, એવા લોકોએ ભાવનગર માટે શું કર્યું એવો શબ્દ મારો નથી, પણ ભાવનગરને એને 30 વર્ષ પહેલાં જઈ અને અત્યારની પરિસ્થિતિમાં જોશો તો ઓટોમેટિકલી આપ સૌને ખ્યાલ છે કે એટલું પુઅર ભાવનગર નહોતું કે જે માઇગ્રેશન એટલું બધું થઈ જાય. રેલ કનેક્ટિવિટી અને એરલાઇન્સ કનેક્ટિવિટી જે છે એમાં કદાચ એક ટ્રેન વધી હોય અને પ્લેન આવતું હતું એ પણ બંધ થઈ ગયું. એટલે આ આપણી આ રિયાલિટી છે, એના માટે અમારે લડવાનું છે અને અમે એ લડવા માટે તૈયાર છીએ. બીજો પ્રશ્ન, ઔદ્યોગિક ડેવલપમેન્ટ. અહીંયા આગળ આપણે સૌ જાણીએ છીએ કે ભાવનગરને 20 વર્ષ પહેલાં જે ધંધા હતા એમાંથી એક પણ બિઝનેસ કે એક પણ ઇન્ડસ્ટ્રીઝ નવી નથી બની. હું એવું આશા રાખતો હતો કે અલંગ, ડાયમંડ કે પછી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કે એની સાથે અન્ય રિલેટેડ નાની મોટી એન્જિનિયરિંગ યુનિટો, આ જે બધી વસ્તુ હતી એમાં ભાવનગરની અંદર ને ગુજરાતમાં ગુજરાત સરકારે ઘણા બધા SEZ આવ્યા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવ્યા. પણ ભાવનગર એક સરસ મજાનું ભૂગોળ ઉપર આવેલું શહેર છે, એને કોસ્ટલ બેલ્ટ લાગે છે, ત્યાં બંદરની ફેસિલિટી પણ છે. એ વખતની કોંગ્રેસની સરકારે સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ એક લેબ ત્યાં આપેલી છે. એ દૂરંદેશી કોંગ્રેસની સરકારો ઉપર આપણે ના જ હોવી જોઈએ. ભાવનગરની એજ્યુકેશનની ફેસિલિટી અને એ વખતનું એજ્યુકેશન સમગ્ર ભારતમાં એની નોંધ લેવાય છે એવું ફેસિલિટીવાળી સંસ્થાઓ હતી ત્યાં આગળ. આજે એ સંસ્થાઓ મૃતપાય કન્ડિશનમાં છે. આપણે ભાવનગરની અંદર રાજકીય રીતે કામ કરતા હોય તો આ બધી સંસ્થાઓનું રખોપું કરવું અને નવું શું સારું લાવવું એ રાજકીય આગેવાનોનું કામ હોય છે. મને આ વાત કરતાં અને કોઈના ઉપર આક્ષેપ કરતાં પણ દુઃખ થાય છે કે એક જાહેર જીવનના લોકો અવડું મોટું જ્યારે સમય અને આવડો મોટો સમય જ્યારે કામ કરવાનો મોકો તક મળ્યો હોય ત્યારે એટલા બધા કેમ નગુણા ઉતરતા હશે એ પણ મને નથી સમજાતું. બીજી વસ્તુ એ કે આપણે ખેતીવાડીની વાત કરીએ. ખેતીવાડીની અંદર ભાવનગર એવું ગુજરાતનું એવું શહેર ને એવું જિલ્લો છે કે જ્યાં 6 પ્રકારના ફળ પાકે છે. લસણ, ડુંગળી વધારાના. ત્યાં કેરી પાકે, ત્યાં ચીકુ પાકે, ત્યાં દાડમ પાકે, ત્યાં સીતાફળ પાકે, ત્યાં લીંબુ પાકે અને ત્યાં જમરૂખ પાકે. તમે વિચાર કરો, આ ભારતીય જનતા પાર્ટીની સરકારને 5-6 ફળ પાકે અને જે લસણ ડુંગળીનું ડિહાઇડ્રેશન થાય છે એ વખતથી થાય છે, પણ એની અંદર સરકારનો કોઈ રોલ નથી. અમે મીડિયાના માધ્યમથી આજે પણ સરકારને વારંવાર જ્યાં બોલવાનો મોકો મળે ત્યાં બોલીએ છીએ કે આવા શહેરના, આવા ડિસ્ટ્રિક્ટના ખેડૂતો માટે આ તમામ ફળ પાકો માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ ફેસિલિટી, માળખાગત સુવિધા ત્યાં અકબંધ બનાવો અને લોકોને પોતાના ફળ પાકોની ખેતી એક સરસ મજાના કોસ્ટલ બેલ્ટ ઉપરથી માંડી અને સિંહોર વિસ્તારના ગામડા સુધીની અંદર સારામાં સારા લીંબુ, જમરૂખ ને દાડમની ખેતી છે. આજની તારીખે આ માળખામાં 25 વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ એક માળખાગત સુવિધા ભાવનગર જિલ્લાને આપી નથી. તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હું કાન ઢંઢોળીને કહું છું કે કોણ જસ લઈ જશે તો તમે જસ લઈ જજો, પણ ખેડૂતો માટે
આ સૌથી મોટી ઉપાધિ છે. અને જો આ ઉપાધિ તમે જો એનું નિરાકરણ કરશો, તમે એનો પ્રશ્નનું સોર્ટ આઉટ કરશો, તો ખેડૂતો તમને કાયમ માટે યાદ કરશે. આ અમારી લાગણી છે એક ખેડૂતના દીકરા તરીકેનું, અને એક ખેતીની સમજદારી જણાવીએ છીએ એના માટે, અને વર્તમાન પરિસ્થિતિ ભાવનગરની છે એને લઈને. ત્રીજી વસ્તુ, આરોગ્ય વિષયક ફેસિલિટી. ફરી મહારાજા સાહેબને યાદ કરું, એને સરસ મજાનું બિલ્ડિંગ સરટી હોસ્પિટલ નામથી આપ્યું. એઝ હેરિટેજ બિલ્ડિંગ. આજે કઈ ટાઈપનું અને કઈ પરિસ્થિતિમાં એક જર્જરિત કન્ડિશનમાં આ બિલ્ડિંગ છે, અને આપણે ભાવનગરને ભ્રષ્ટાચારથી ભરી અને હોસ્પિટલ આખી ખતબદે છે. આ વાસ્તવિકતા છે. ત્યાં આગળ ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાણા, એક કોન્ટ્રાક્ટને બે જે પગાર ચૂકવાય પૂરા ન ચૂકવાય, એટલે એક કઈ ટાઈપની સર્વિસો આપતા છે હેલ્થ રિલેટેડ, એ આપ સૌ જાણો છો, અને ભાવનગરની જનતા બરાબર જાણે છે. મારે એની માટે કલેક્ટર સાહેબને અને રાજ્ય સરકારને મેં અનેક વખત કાગળોથી પત્રોથી લખીને મેં જાણ કરી છે, અને આવેદનપત્રો પણ અમે આપ્યા છે. પણ આજની તારીખે ભાવનગરનું સરટી હોસ્પિટલ અને એની અંદર ચાલતો વહીવટ એ ગેરરીતિ ભરેલો છે, અને જે સુવિધાઓ માટે જે સરકાર આપે છે એ સરકારની સુવિધા પણ પેશન્ટ ભોગવી શકતો નથી. આ ટાઈપની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. હું બંને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ અને ત્યાંનું ભારતીય જનતા પાર્ટીનું માળખું અને સંસદ સભ્યને મારી વિનંતી છે કે આ માટે ગંભીરતાપૂર્વક આપ એક સડનલી વિઝિટો રાખો, તો તમને ખ્યાલ આવશે કે ખરેખર પરિસ્થિતિ ભાવનગરની અંદર દર્દીઓની શું છે અને સરટી હોસ્પિટલની શું છે, એ આપણને ખ્યાલ આવશે. આ વાત વારંવાર એટલા માટે કરું છું કે ભાવનગરની અંદર સૌથી વધુ ખરાબમાં ખરાબ જો કોઈ મેં અનુભવ કર્યો હોય નજરે, તો આરોગ્ય વિષયક ફેસિલિટીનો છે. એટલા માટે આ વાત અમારા માટે આ ચિંતાનો વિષય છે, આપ માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ. આપ સત્તામાં બેઠા છો, આપ માટે નિવારણ કરવું એ બહુ નાની વસ્તુ છે, પણ છતાંય ગંભીરતા આપે નથી લીધી. આમ છતાં પણ હું આપને ફરી ધ્યાને મૂકું છું કે આ બાબતમાં આપણે ગંભીરતા લેવી પડે. બીજું, શિક્ષણની મેં વાત કરી અગાઉ. ગીધુભાઈ બજીજાની સંસ્થા, ચાહે ઘરશાળા હોય, દક્ષિણામૂર્તિ હોય, સનાતન વિદ્યાલય હોય, કોઈ પણ સંસ્થા, BM કોમર્સ હોય, આ બધી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ મહિલા વિદ્યાલય હોય કે નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય હોય, વિશુદ્ધાનંદ હોય, આ બધી સંસ્થાઓ જે એજ્યુકેશન આપતી સંસ્થાઓ એક ધરોહર છે ભાવનગરની. આ ભાવનગરની ધરોહરને સાચવવાની અને એનું આઉટપુટ આપે અને બાળકોમાં એ સારા શિક્ષણ લઈને બાળકો જાય, આ પ્રકારનું શિક્ષણ આજે છે ખરું જે 30 વર્ષ પહેલાં હતું. એ જ સંસ્થાઓ છે આજે. તો એ સંસ્થાઓને ખાનગી સંસ્થાઓ જે હોય કે સરકારી સંસ્થાઓ હોય, પણ એ સંસ્થાઓના જે પ્રાઇવેટ સંસ્થાઓ ચાલે છે એની જે કોમર્શિયલ જે પ્રવૃત્તિ કરે છે એના કરતાં આ સંસ્થાઓને સરકાર જો અભિદ્રષ્ટિથી જોવે, સરકાર પોતાનું ઇન્ટરફિયર ન કરે, તો ઘરશાળા જેવી સંસ્થા આજે એટલું સરસ કામ કરે છે, એવી દક્ષિણામૂર્તિ આજની તારીખે એક સરસ કામ કરી રહી છે. આ સંચાલકો પણ બહુ ચિંતાથી કામ કરે છે, એમને પણ મોકળું મન આપી અને આ સંસ્થાઓ પર અંતરાયો ન ઊભા કરો અને કામ કરશે તો ખરેખર ભાવનગરનું અને ભાવનગરની શહેરની જનતાનું એક આવકાર્યદાયક પગલું ગણાશે. એનાથી આગળ લઈ જાઉં, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી. આ યુનિવર્સિટી બની પછી મહારાજાની દેન અને મહારાજાની કૃપાથી બનેલી છે. આજની તારીખે વહીવટ માટે શબ્દોથી બોલવું તો બહુ સારું ન લાગે, થોડુંક ચીપ લાગે, પણ એ યુનિવર્સિટીની અંદર આપણે 25 વર્ષની અંદર શું કરી શક્યા, તો કે મહારાજા સાહેબનું ભાવનગર યુનિવર્સિટીમાંથી નામ મૂક્યું અને નામ મૂકી અને આપણે ત્યાં આપણી ફરજ પૂરી કરી દીધી. મહારાજા સાહેબનું નામ તો ભાવનગરની ભૂમિની રજે રજમાં પડેલું છે. એ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ ઉપર ભાવનગર સાહેબ મહારાજા સાહેબનું નામ લગાવો તો પણ એનું ઋણ ચૂકવી શકાય એવું નથી. પણ આપણે એની અંદર ક્વોલિટી અને આઉટપુટ આપવા માટે જે સંસ્થાકીય પગલાં ભરવાના હોય, જે સંસ્થાની અંદર આપણો એક નજરિયો રહેવો જોઈએ, ઉપર ભારતીય જનતા પાર્ટી, એની ઉપર ભારતીય જનતા પાર્ટી, સરકાર પર બધી જગ્યાએ આપણી સરકાર ચાલે છે, પરિણામ મળતું નથી. આનું કારણ શું છે કે આપણે જે જોવાનો નજરિયો જે છે, જે પ્રશ્નો જે જનતા પીડાય છે કે જે વિદ્યાર્થી પીડાય છે એ ઉપર આપણું ધ્યાન પણ નથી. એટલે આટલા બધા વિષય વસ્તુની અંદર જ્યારે બગાડ ઊભો થયો હોય ત્યારે આપણે જાત દંડોળવાનો સમય આવ્યો છે અને આપણે જાત દંડોળવી પડે કે આપણી વહીવટમાં ક્યાં કચાશ રહે છે. એ જનતા માટે થઈને જનતા વતી આપણે આ ફેરફાર માગે છે એ કરવા જોઈએ તો એ કરો. બીજી વસ્તુ એ કે જિલ્લાની અંદર
સર્વાંગી વિકાસની વાતો મેં કરી. પોર્ટ મેં વાત કરી અગાઉ કે જે પોર્ટ જે વર્ષો જૂનું પોર્ટ છે, મોદી સાહેબ એક વખત આવ્યા હતા 2008ની અંદર, ત્યારે એ બોલ્યા હતા એવું કે ભાવનગર કલ્પસર યોજના મારા વખતના અને મારા સમય દરમિયાન જ પૂરી થશે અને ભાવનગરનો વિકાસ ડગલા માંડીને થશે, પણ ડગલા માંડીને નહીં, કૂદકા મારીને થશે. કૂદકા મારીને થશે. આ વાત આ કલ્પસરની છે. કલ્પસરમાં અત્યાર સુધીની અંદર 3,338 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે આ રાજ્ય સરકારે. બજેટની અંદર દર વર્ષે 110 કરોડની આજુબાજુ કન્ટીજન્સી કે ઓફિસ ખર્ચા કે ટ્રાન્સપોર્ટેશન કે વગેરે વગેરે ખર્ચામાં એ નાખે છે. કલ્પસરનું બોર્ડ સચિવાલયમાંથી હજી નીચે નથી ઉતર્યું, પણ પરિણામ આપ્યું નથી. ભાવેણાની જનતાને આ સતત ને સતત સવાલ છે કે આ બંધ કરવાની શરમમાં આવીને બંધ નથી કરતા કે પરિણામ આપી શકે એમ છે કે કેમ? મોદી સાહેબ 2008માં આવ્યા ત્યારે કૂદકે ને ભૂસકે નહીં વિકાસ થશે, એ ભાવનગરને અત્યારે 2020 થયા, 8 મને 12 થયા, 12 વર્ષ થયા. કલ્પસર ત્યાં છે. કરોડો રૂપિયા જનતાના વેડફાઈ ચૂક્યા છે. મને એ સમજાતું નથી કે આ નિર્ણય લેવાઈ ગયો છે અને ભૂલથી, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કલ્પસરના લાભોની વાતો ભાષણોમાં થાય. અરે લાભ તમે 30 વર્ષથી લાભ આપો છો, પણ એ શબ્દો દ્વારા. પણ આ કલ્પસર યોજનાનું શું? લાંબી વાત નથી કરતો કલ્પસરમાં, પણ શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કે આપણે કોઈ એવું પગલું ભરી લીધું હોય તો એ ભૂલ હોય તો એને પાછું વળી જવાય, પણ નાણાંનો વેડફાટ જનતાનો ન કરાય. કલ્પસર તમારા દિમાગમાંથી નીકળી ત્યારે સારા વિચાર સાથે નીકળી હશે, પણ કદાચ પરિણામ સારું ન આવતું હોય તો પણ અમે લીધેલું પગલું એ પરફેક્ટ જ હોય એમ કરીને આપણે જ્યારે ચલાવી રાખીએ છીએ, તો આ નાણાંનો વેડફાટ એટલી હદે થઈ રહ્યો છે કે હવે પાછા વળો તો સારું. તમને કોઈ એમ કે હવે આ હાવ નિષ્ફળ છે, એ ત્યારે પાછા વળવું એની કરતાં જનતાના પૈસા વેડફાયા અને પાછું વળવું એની કરતાં પહેલાં વળાય એવું પગલું ભરો, તો અમારી વિનંતી છે તમને. એવી ને એવી એક બીજી વાત કરું, રોરો ફેરી. રોરો ફેરીમાં ભારતીય જનતા પાર્ટીએ 2 વખત એક તો જાણે ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન જેને કહેવાય કર્યું. 600 કરોડ રૂપિયાની આ યોજના થઈ. એની અંદર ચૂંટણીઓ આવે ત્યારે એનું તાત્કાલિક મુદતોનું નક્કી ન હોય, ડેટ નક્કી કરીને તાત્કાલિક એનું ઉદ્ઘાટન પણ કરે. આપ સૌ જાણો છો કે આ રોરો ફેરીનો ફિઝિબિલિટી રિપોર્ટ નેગેટિવ હતો, પણ અમે જ કરીએ. આ એક પ્રકારનો ઘમંડ કહો તો ઘમંડ, અને એક પ્રકારની એવી નીતિ ગણો કે સરકારો કોઈએ નથી કર્યું તો અમે કરી નાખીએ. આ ભાવનાથી વહીવટ ના ચાલે. આ 600 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના ઓફિસમાંથી નથી આવ્યા, આ ભારતીય જનતા પાર્ટીના કચેરીમાંથી નથી આવ્યા, આ સરકારની કચેરીમાંથી અને પ્રજાના પૈસા છે. અને 600 કરોડ રૂપિયાનું તમે આંધણ કરી નાખ્યું, અને આજની તારીખે એ રોરો ફેરીની હાલત શું છે એ આખું ભાવનગર ને સુરત જાણે છે. પ્રશ્ન એ થાય અહીંયા કે ભાવનગરને છેતરવા માટે આ ભારતીય જનતા પાર્ટી આટલી બધી તલપાપડ કેમ છે? દરેક વખતે ભાવનગરને આવી રીતે છેતરવાના શું કામ? એ વખતે મોદી સાહેબ ત્યાં ભાવનગરમાં આવ્યા ત્યારે એવું બોલતા હતા કે હું નાનો હતો ત્યારે આ રોરો ફેરીની વાતો હું સાંભળતો હતો, અને ખેરખાઓ આવી ગયા, ભાવનગરના ખેરખાઓ આવી ગયા, પણ કોઈ આ રોરો ફેરી બધું કામ મારા માટે જ છોડી ગયા છે. આને વાતને કોઈ સુસંગત ખરો? આપણે બોલી નાખી વાત, એ જમીન ઉપર પડી ગઈ, કોઈએ સાંભળી લીધી, પણ પરિસ્થિતિ શું છે એ પણ જોઈ લીધી. હવે અમે એમને તમને પૂછીએ છીએ કે ખેરખાઓ ભાવનગરના ગયા હતા, તે ભાવનગરના ખેરખાઓ ઉપરથી ખાલી નહોતા, ભાવનગરના પ્રબુદ્ધ લોકો હતા, અને ભાવનગર તે દિવસે ભાવનગરના આગેવાનો ધારતા હતા, એની સરકારો પાસે કામ કરાવતા હતા. આજે દુઃખ થાય છે કે ભાવનગરના આગેવાનો ધારતા હોવા છતાં બરવાળાનો ખળખળિયો વટે એટલે ખાલી કોથળા જેવા હોય છે. એના અધિકારીઓ પાસે
કે એની સરકાર પાસે કે એના તંત્ર પાસે કામ લેવામાં બિલકુલ નિષ્ફળ છે. આ મારો સીધો આક્ષેપ છે. આટલી હદ સુધી જો તમારે ભાવનગરને છેતરપિંડી કરવામાં આવતી હોય અને તમારું તંત્ર છેતરતું હોય અને છતાંય ભાવનગરનો અવડો મોટો ભારતીય જનતા પાર્ટીનો વિશાળ સમુદાય અને એના મોટા આગેવાનો એ પણ એની નજર સામે છેતરાવાનું, એ તો કઈ રીતે માનવામાં આવે? એટલે તમારી ઈચ્છા શક્તિ ઉપર શક કરવાનો કે તમારી સમજ શક્તિ ઉપર શક કરવાનો? રાજકીય વાતો નહીં કરું, પણ પરિસ્થિતિ એ છે કે ભાવનગરને અલંગ અને હીરા ઉદ્યોગ, આજે વિદેશી હુંડિયામણ આપનારા 2 બિઝનેસો એ ભાવનગરને મળેલા છે. એ પણ કોઈની કૃપા વગર. માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચીમનભાઈની સરકારે બનાવ્યું, એની પહેલાં થોડું ઘણું બન્યું, ડેવલપ થયું. આપણે વિશેષ એ બિઝનેસને વિશેષ આશીર્વાદ સિવાય કંઈ આપી શક્યા નથી. અને આજની તારીખે તે આ બિઝનેસ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ છતાં આ બિઝનેસમેનોને કેટલી અપેક્ષા છે એ બિઝનેસમેન આપ સૌ વચ્ચે હું છોડું છું કે તમને ખબર છે તમે કેટલીક અપેક્ષા સરકાર પાસે રાખો છો. હું એવું સમજુ છું કે તમે એટલી જ અપેક્ષા રાખો છો કે અમને હેરાનગતિ ના આપો, અમને અમારા કામમાં અંતરાયો ઊભા ન કરો, ઇન્સ્પેક્ટર રાજ અમારા ઉપર ઠોકી ન બેસાડો. એટલી અપેક્ષા રાખીએ છીએ અને એટલી તમારા પાસે અમે સમજ રાખીએ છીએ. આ ભારતીય જનતા પાર્ટીની સરકારો પ્રત્યે વેપારી અને ઉદ્યોગની નજર બની ગઈ છે. આ વેપારી નજરમાં સરકારે એમાં ફેરવિચારણા કરે. બીજું, ખેતીવાડીની વાત કરી, પણ એક વાત મૂકી દઉં કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી છેલ્લા 3 વર્ષની અંદર ખેતીવાડીને લગતું બજેટ જે છે એ ઓછું કરતું જાય છે. 18-19માં જે બજેટ આપ્યું હતું એ 9,885નું બજેટ હતું. એના પછીનું બજેટ એટલે કે 19-20નું આવ્યું, એમાં 8,394 કરોડ રૂપિયા આવ્યું, 1,491 કરોડ રૂપિયા ઘટાડ્યા. અને હમણાં છેલ્લું બજેટ એટલે અત્યારે ચાલુ બજેટ આપ્યું છે 20-21નું બજેટ જે કહેવાય એ 7423 કરોડનું હતું, 921 કરોડ રૂપિયા ઘટાડ્યા. 3 વર્ષની અંદર 2462 કરોડ રૂપિયા ખેતીવાડીના બજેટને ઘટાડ્યા. આપ જાણો છો કે ગુજરાતની ખેતીવાડીની દ્રષ્ટિએ બજેટ વધારવું જોઈએ કે ઘટાડવું જોઈએ? આ રાજ્ય સરકારનો ખેતીવાડી પ્રત્યે જોવાનો નજરિયો મેં તમને કીધો. હું વચ્ચે ભૂલી ગયો તો, મારી પાસે હતા પણ તમને કહેવાના નહોતા, પણ આ ડેટા તમને હું આપું છું કે આ જે સરકારનો જોવાનો નજરિયો ખેતીવાડીને જ્યાં સુધી પોઝિટિવ નહીં હોય અને ખેતીને જો એ ઇન્ડસ્ટ્રીયલનું રો મટીરિયલ નહીં સમજે, માત્ર ખેતીવાડી જ સમજશે, તો આપણા ખેતીવાડી જે છે એ એના થકી જ ઇન્ડસ્ટ્રીઝ મોટી બનતી હોય છે. ઇન્ડસ્ટ્રીઝનું રો મટીરિયલ ખેતીવાડી છે. એટલે આ વારંવાર અમે લોકો આ વાત મૂકીએ છીએ, પણ છતાંય ખેતીવાડી સામે જોવાનો નજરિયો આ ભારતીય જનતા પાર્ટીનો કંઈક અલગ પ્રકારનો છે. બીજી એક ખૂબ ઢોલ ટીપાતા ગાય ઉપર, ગૌ માતા, આજની તારીખે ભાવનગરવાસી તરીકે અને ભાવનગરના રાજકીય લોકોમાં એક માથું ઝૂકી જાય એવી વાત બની છે. એ છે કે ભાવનગર જિલ્લો આખા ગુજરાતમાં એવો જિલ્લો સાબિત થયો છે કે ગૌચરની ગામમાં જે જમીન હોય એમાં સૌથી વધુ 33 જિલ્લાની અંદર સૌથી વધુ ગૌચર જો વેચાણા હોય અને સરકારે હસ્તગત કર્યા હોય બીજી ત્રીજી રીતે અને ખાલી કરાવ્યા હોય તો ભાવનગર જિલ્લો નંબર 1 ઉપર છે. 79 ગામની અંદર તો 1 ઇંચ પણ ગૌચર માટે જગ્યા નથી રહી. ગાય માટે આપણે શું શું કર્યું હતું? ભારતીય જનતા પાર્ટી ગાય માટે જેટલું બોલી છે એવું વિશ્વમાં કોઈ ગાય માટે નહીં બોલી હોય. એટલી એના ઉપર ગાય ઉપર કૃપા કરવાના હોય એ ટાઈપની ભાષાઓ વાપરતા હતા. પણ મારે ખેદ સાથે બોલવું પડે કે ગાય સાથે ઉચિત વ્યવહાર ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યો. આ જો એનો આ પુરાવો છે. આ તથ્યો સાથેની વાત કરી રહ્યો છું આપને મિત્રો. જો ભારતીય જનતા પાર્ટીએ ગાયને જો ગાય માતા તરીકે જો સમજવાની જે દ્રષ્ટિ દુનિયાને સમજાવતા હતા એ ખુદ સમજી ગયા હોત તો આ ગૌચર એટલા ખાલી ન થયા હોત. 79 ગામ છે જે ગામમાં 1 ઇંચ પણ જગ્યા ગૌચરની રહેવાની દીધી. આ ભારતીય જનતા પાર્ટીની વાતોમાં અને આચરણમાં ફરક છે, એનો આ પુરાવો છે.